विद्यार्थी मित्रों, तपोवन सायन्स एकेडमी में आपનું हार्दिक स्वागत है। तो आज આપણે चैप्टर 3 में द्विअंगीओ विषे अभ्यास करीशुं। द्विअंगीओ के जेने ब्रायोफाइट्स तरीके पण ओळखवामां आवे छे। हवे तमने एक्जाम में ए रीतना पण प्रश्न पूछाई शके कि द्विअंगी वनस्पतिओना सामान्य लक्षणों वर्णवो। तो आपणे जे हवे भणीशुं तो एटलुं लखवानुं रहेशे। पहलू निवासस्थान। निवासस्थान एटले कि क्या जोवा मळे छे। तो आ जे द्विअंगीय वनस्पति छे ते खास करीने भेजयुक्त छायाप्रिय विस्तारमां जोवा मळे छे। एटले के ज्यां छायडो हशे अने भेज हशे बंने हशे तो एवा विस्तारमां खास करीने द्विअंगीओ जोवा मळे छे। हवे आ जे द्विअंगी वनस्पति छे तो एने उभयजीवी तरीके पण ओळखवामां आवे छे। उभयजीवी एटले के ए जमीनमां अने पाणीमां बंने स्थाने वसवाट करी शके छे। परिणामे एने शुं कहेवाय? उभयजीवी कहेवामां आवे छे। तो द्विअंगीओने वनस्पति सृष्टिना उभयजीवीओ पण कहे छे। तेओ वेरान, खडको अने जमीन पर वनस्पति अनुक्रमणना महत्वनो भाग भजवे छे। हवे वनस्पति अनुक्रमण, पहला तो आपणे अनुक्रमण शब्द समझी लईए एटले तमने आ लाइन आपोआप ज खबर पड़ी जशे। धारो के आ तळाव छे अने तळावमां अहींया वनस्पतिओ छे। तो हवे शुं थाय छे के धीरे धीरे आ तळावमां माटीनो भरावो थया करे छे। माटीनो भरावो थाय ने एटले धीरे धीरे शुं थशे? पाणीनुं प्रमाण ओछું થઈ જાય। તો આવી રીતે ધીરે ધીરે માટીનો ભરાવો વધ્યા કરશે અને પાણીનું પ્રમાણ ઓછું થશે। એટલે આમાં શું થશે? જે ફક્ત પાણીમાં જ વસવાટ કરતી વનસ્પતિ હશે ને તો એ મૃત્યુ પામે છે। અને બીજી વસ્તુ એ કે જે જલીય પ્રાણીઓ હશે એ પણ મૃત્યુ પામે છે। પણ આવી જે દ્વિઅંગી વનસ્પતિ હશે તે શું થાય? એ મૃત્યુ પામતી નથી। કેમ? કારણ કે એ ઉભયજીવી છે। એટલે શું થશે? ધીરે ધીરે અહીંયા જે પાણી હતું તો પાણીના સ્થાને હવે એક ખડક બની ગયું, વેરાન જમીન બની ગઈ કે જ્યાં આવી રીતે દ્વિઅંગી વનસ્પતિ ઉગે છે। તો આને શું કહેવાય? અનુક્રમણ કહેવામાં આવે છે કે પહેલાં ત્યાં તળાવ હતું ત્યાં હવે જમીન બની ગઈ છે અને જમીન બની ગઈ અને ત્યાં દ્વિઅંગીઓ ઉગે છે। હવે આપણે એની દેહ રચના જોઈએ। દેહ રચના એટલે કે એની શરીર કેવું હોય તેના વિશે અભ્યાસ કરીએ। તો એનું શરીર સુકાયક હોય છે। સુકાયક હોય છે એટલે કે દ્વિઅંગીઓ પણ એવી છે કે જે એનું જે બોડી છે, એનું જે દેહ છે તે લાક્ષણિક રીતે મૂળ પ્રકારને પર્ણમાં વિભાજિત થયેલા નથી। જેવી રીતે આવૃતબીજધારી વનસ્પતિઓ છે કે જેમાં મૂળ પ્રકાર અને પર્ણ એક લાક્ષણિક રચનાઓ ધરાવે છે તો એવી રીતે અહીંયા જોવા મળતું નથી। એટલે એને શું કહેવાય? સુકાયક। હવે એમનો દેહ આવી રીતે લીલની જેવો પથરાયેલો હોય ક્યાં તો પછી આવી રીતે સીધો હોય। એટલે કે જે સુકાયક છે તે સુકાયક આવી રીતે પથરાયેલું હોય ક્યાં તો પછી આવું સીધું હોય છે। હવે આમાં એક કોષી કાં તો બહુકોષી મૂલાંગો આવેલા છે। હવે આ અહીંયા શબ્દ કયો વાપરો છે? મૂલાંગો। મૂલાંગો એટલે કે મૂળ જેવા પણ જે લાક્ષણિક મૂળ હોય તેવા હોતા નથી। આપણે જોવામાં મૂળ જેવા લાગે પણ જે લાક્ષણિક મૂળ હોય અને મૂળની અંદર જે કોષો આવેલા હોય, જે વાહક પેશીઓ આવેલા હોય તે બધી વસ્તુ આમાં સંપૂર્ણ રીતે વિકસિત જોવા મળતી નથી। એટલે એને શબ્દ શું અહીંયા વાપરેલો છે? મૂલાંગો। એટલે કે મૂળ જેવા અંગો। બરાબર? તો એવી રીતે આ જે મૂલાંગો છે તે એક કોષી હોય ક્યાં તો બહુકોષી હોય કે જે આધારક સાથે જોડાયેલા હોય છે। આધારક એટલે કે આવી રીતે ખડકો ક્યાં તો જમીનમાં આ જે મૂલાંગો છે તેની મદદથી આ દ્વિઅંગીઓ જોડાયેલા હોય છે। આ મૂલાંગો સાથે, મૂલાંગો વડે આધારક સાથે જોડાયેલા હોય છે। આની એક ખાસિયત એવી છે કે એ સાચા મૂળ પ્રકાર કે પર્ણ ધરાવતા નથી।
પરંતુ આપણને લાગે કે ભાઈ આ પર્ણ છે, પણ એ સાચા પર્ણ કે સાચું પ્રકાંડ કે સાચું મૂળ હોતું નથી, પરંતુ તેઓ મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવી રચના ધરાવી શકે છે. એટલે કે સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણ નહીં ધરાવતા, પણ આપણે જો જોઈએ ને એવી દ્વિઅંગીઓને તો આપણને એવું લાગશે કે આ પર્ણ છે, આ પ્રકાંડ છે ને આ મૂળ છે, પણ એકચ્યુઅલી એ આઈડિયલી મૂળ નહીં હોતું, એ શું હોય છે? મૂલાંગો હોય છે. હવે એમનો જે વનસ્પતિ દેહ છે તો એ વનસ્પતિ દેહ એકકીય છે. એકકીય એટલે કે શું હોય છે? એન. એટલે કે એમાં જે રંગસૂત્રની સંખ્યા આવેલી હોય ને તે કેવી હોય છે? એકીમાં આવેલી હોય છે. બરાબર? રંગસૂત્રની સંખ્યા એકીમાં આવેલી હોય છે, એટલે એને શું કહેવાય? વનસ્પતિ દેહ એકકીય એટલે કે એન હોય છે. હવે આપણે જેમ ભણી ગયા કે જન્યુઓ હંમેશા કેવા હોય છે? જન્યુઓ હંમેશા એકકીય જ હોય છે. તો પરિણામે આ વનસ્પતિ દેહ એકકીય ધરાવે છે, એટલે એને જન્યુજનક પણ કહે છે. હવે આપણે વાત કરીએ પ્રજનન અંગો. હવે આ જે દ્વિઅંગીઓ છે ત્યાંથી હવે પ્રજનન અંગોનો વિકાસ સ્ટાર્ટ થાય છે. લિંગી અંગો કેવા હોય છે? તો બહુકોષી હોય છે. બહુકોષી એટલે કે થોડી જટિલ રચના ધરાવે છે. હવે એમાં જે નરલિંગી અંગ આવેલો હોય છે તો એ નરલિંગી અંગને પૂજન્યુધની કહેવામાં આવે છે. શબ્દ તમારે યાદ રાખવાનો કે દ્વિઅંગી વનસ્પતિ છે તો એમાં જે નરલિંગી અંગ આવેલું હોય કે જેને પૂજન્યુધની કહેવામાં આવે છે. હવે એમાંથી જે આ જે પૂજન્યુધની છે તો એમાંથી નરજન્યુ નિર્માણ પામે છે. હવે આ જે નરજન્યુ છે તો એ નરજન્યુ કેવા હોય છે? ચલિત હોય છે. ચલિત કેમ હોય છે? કારણ કે એ બે કશા ધરાવે છે. તો બે કશા ધરાવે નરજન્યુ તો એને શું કહેવાય? દ્વિકશાધારી કહેવામાં આવે છે. અને કશા ધરાવે પરિણામે જન્યુ કેવા હોય છે? ચલિત હોય છે. તો આ જે પૂજન્યુધનીમાંથી ઉત્પન્ન થતા જે નરજન્યુ છે તો એને શું કહેવાય છે? ચલ પૂજન્યુઓ કહેવામાં આવે છે. માદાલિંગી અંગ કે જેને સ્ત્રી જન્યુધની કહેવામાં આવે છે. હવે સ્ત્રી જન્યુધની જે છે તે આવી રીતે ચંબુ આકારની હોય છે અને એમાં એક જ અંડકોષ ઉત્પન્ન થાય છે. આ જે ચલ પૂજનીઓ છે તે ઘણી બધી સંખ્યામાં ઉત્પન્ન થશે, જ્યારે અંડકોષ જે છે તે એક જ ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે ફલનની પ્રક્રિયા સમજીએ. એટલે કે આમાં શું થાય છે કે જે ચલ પૂજનીઓ છે કે ચલિત હોય છે, ચલિત હોય પરિણામે ક્યાં મુક્ત થશે? તો એ પાણીમાં મુક્ત થાય છે. તો ચલ પૂજનીઓ જે છે તે પૂજન્યુધનીમાંથી મુક્ત થાય છે અને ક્યાં મુક્ત થાય? તો પાણીમાં મુક્ત થાય. અને આ જે મુક્ત થયેલા ચલ પૂજનીઓ છે તે નરજન્યુ છે તે ક્યાં પહોંચે? તો સ્ત્રી જન્યુધની પાસે પહોંચે છે. કારણ કે સ્ત્રી જન્યુધની છે તો એ શું ધરાવે છે? તો અંડકોષ ધરાવે છે. એટલે આપણે અહીંયા સમજીએ કે પૂજન્યુધની અને સ્ત્રી જન્યુધની. હવે આ જે પૂજન્યુધની છે તો એ પૂજન્યુધનીમાંથી કોનું નિર્માણ થાય? તો ચલ પૂજન્યોનું નિર્માણ થાય છે. હવે આ જે ચલ પૂજન્યો છે તે ક્યાં મુક્ત થાય છે? તો એ પાણીમાં મુક્ત થાય છે. એવી રીતે સ્ત્રી જન્યુધની છે તો એ શું ઉત્પન્ન કરશે? તે અંડકોષ ઉત્પન્ન કરે છે. હવે આ જે ચલ પૂજની છે તે પાણીમાં મુક્ત થાય છે અને પાણીમાં મુક્ત થયેલા ચલ પૂજન્યુ કોના સંપર્કમાં આવે છે? તો સ્ત્રી જન્યુધનીના સંપર્કમાં આવે છે. સ્ત્રી જન્યુધની કે જે અંડકોષ ધરાવે છે તો અહીંયા આ ચલ પૂજન્યુ અને અંડકોષનું જોડાણ થાય અને શું બને છે? તો ફલિતાંડ બને છે. બરાબર? હવે આ પૂજન્યુધની એ કેવું હોય છે? એકકીય.
કારણ કે આપણે કીધું તેમ કે જે દ્વિઅંગી વનસ્પતિ છે તો દ્વિઅંગી વનસ્પતિનો દેહ કેવો છે? એકકીય, એટલે કે એન હોય છે. તો જન્યુઓ તો સ્વાભાવિક કેવા હોય છે? એકકીય જ હોય છે. તો અહીંયા શું થશે? આ બંને એકકીય જન્યુઓનું જોડાણ થઈને દ્વિકીય ફલિતાંડનું નિર્માણ થાય છે. કેવી રીતે? તો આ એન અને આ અંડકોષનો એન, તો બંને એન જોડાઈને દ્વિકીય ફલિતાંડનું નિર્માણ કરે છે. તો અહીંયા આ જે ફલિતાંડ છે ને તે ફલિતાંડ તરત જ અર્ધીકરણમાં જતું નથી. જો અહીંયા લખેલું છે કે ફલિતાંડ ત્વરિત અર્ધીકરણમાં જતું નથી. એ થોડા સમય માટે આ દ્વિકીય અવસ્થામાં રહે છે અને દ્વિકીય અવસ્થામાં રહીને બહુકોષીય દેહનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે? તો બહુકોષીય દેહનું નિર્માણ કરે છે. આ જે ફલિતાંડ છે તો એ ફલિતાંડમાંથી બહુકોષીય દેહનું નિર્માણ થાય છે અને એ બહુકોષીય દેહ કે જેને શું કહેવાય છે? તો એને બીજાણુજનક કહેવામાં આવે છે. હવે આ જે બીજાણુજનક છે તે પણ કેવો હોય છે? તો એ દ્વિકીય હોય છે. આગળ વાત કરીએ તો આ બીજાણુજનક જે છે ને એ સ્વતંત્ર નથી હોતું. સ્વતંત્ર નથી હોતું એટલે એને શું કહેવાય? મુક્તજીવી નથી. મુક્તજીવી કેમ નથી? કારણ કે હજુ દ્વિઅંગી વનસ્પતિનું નિર્માણ નહીં થયું. કારણ કે દ્વિઅંગી વનસ્પતિ છે કે જેનો દેહ કેવો હોય છે? એકકીય હોય છે. તો અહીંયા કેવું છે? દ્વિકીય છે. પરિણામે આ જે બીજાણુજનક બહુકોષીય દેહનું નિર્માણ થયેલું છે તો એ મુક્તજીવી હોતું નથી. એ પ્રકાશ સંશ્લેષી જન્યુજનક સાથે જોડાયેલું હોય છે. બરાબર? એટલે કે એ સ્ત્રીજન્યુ સાથે હજુ જોડાયેલું છે, એમાંથી અલગ થયેલું નથી. અને ધારો કે જો અહીંયા આવી રીતે હવે આ એક વનસ્પતિ, બરાબર, આ સ્ત્રીજન્યુધાની છે જેમાં આ ફલિતાંડ બન્યું છે. હવે આ ફલિતાંડમાંથી આવી રીતે બહુકોષીય દેહનું નિર્માણ થયેલું છે કે જેને બીજાણુજનક કહેવામાં આવે છે. તો એ આવી રીતે જન્યુજનક, આને શું કહેવાય? આપણે કીધું તેમ, આગળ ભણી ગયા તેમ કે જે વનસ્પતિ દેહ છે તે એકકીય હોય છે. એકકીય હોય એટલે એને શું કહેવાય? જન્યુજનક કહેવામાં આવે છે. હવે આ જે દ્વિઅંગી વનસ્પતિ છે તો એ કેવી હોય છે? તો એ પ્રકાશ સંશ્લેષી છે. પ્રકાશ સંશ્લેષી એટલે પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આ બીજાણુજનક પ્રકાશ સંશ્લેષી નથી. પરિણામે એ એકકીય વનસ્પતિ દેહ સાથે જોડાયેલો હોય છે અને જોડાયેલો હોય છે અને આમાંથી એ પોષણ મેળવે છે. જો અહીંયા લખેલું છે બીજાણુજનક મુક્તજીવી નથી, પરંતુ આ જે પ્રકાશ સંશ્લેષી જે જન્યુજનક છે એટલે કે હજુ દ્વિઅંગી વનસ્પતિ સાથે જોડાયેલું છે તેમાંથી અને પોષણ મેળવે છે. હવે શું થશે કે આ જે બીજાણુજનક છે તે હવે કેમાં જાય છે? તો એ હવે અર્ધીકરણમાં જશે અને અર્ધીકરણમાં જઈને આવી રીતે કેટલા? તો ચાર એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે. અને આ જે 4 એકકીય બીજાણુ નિર્માણ કરે છે તો એ રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હોય છે? એકકીય હોય છે. આપણે ચેપ્ટર 10માં ભણ્યા જ છે કે અર્ધીકરણ દ્વારા રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જશે? અડધી થઈ જશે. તો અહીંયા 2n છે તો અહીંયા કેવા થઈ જશે? n થઈ જાય છે. હવે થઈ ગયું. જન્યુજનક બી કેવું છે? એકકીય. બરાબર? જન્યુજનક એકકીય એટલે કે વનસ્પતિ દેહ કેવું છે? એકકીય. તો હવે આ એકકીય બીજાણુ છે કે જે શું કરશે? એકકીય વનસ્પતિ દેહની રચના કરે છે. તો આ રીતે ફલનની ક્રિયા થાય છે. તમને એક્ઝામમાં ફક્ત 2 માર્ક્સમાં ફલનની ક્રિયા પણ પૂછાઈ શકે કે દ્વિઅંગીમાં ફલનની ક્રિયા સમજાવો. એ રીતના પણ પૂછાઈ શકે કે આવી રીતે એકકીય વનસ્પતિ દેહનું નિર્માણ થાય છે. હવે આપણે વાત કરીએ દ્વિઅંગીની આર્થિક અગત્યતા. એમ જોવા જાય તો જે દ્વિઅંગી વનસ્પતિ છે તો એની આર્થિક અગત્યતા ખૂબ જ ઓછી છે. એટલે કે એનો
બહુ મોટા પાયે એવો કંઈ ખાસ ઉપયોગ થતો નથી. પરંતુ મોસ જે છે, મોસ કે જેને આપણે કહીએ શેવાળ, મોસ કે જેને એનું અન્ય નામ શેવાળ છે. તો કેટલાક તૃણાહારી જે સસ્તન હોય, તૃણાહારી એટલે કે ફક્ત વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો એવા જે તૃણાહારી જે સસ્તન હોય તો એ સસ્તન કેટલાક પક્ષીઓ અને કેટલાક અન્ય પ્રાણીઓ એ જે મોસ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે આપણે દ્વિઅંગીની સ્પેગ્નમની જાતિ, દ્વિઅંગી વનસ્પતિ છે તો એની કઈ જાતિ? સ્પેગ્નમ. અને શેવાળ કે જેને મોસ પણ કહેવામાં આવે છે, તો વગેરે પીટ પૂરો પાડે છે. પીટ પૂરો પાડે એટલે એને શું કહેવાય ખબર? કે પીટ એટલે કે પાણીની અસરથી સડીને લોચો થઈ ગયેલ વનસ્પતિજન્ય પદાર્થ, એટલે કે આ જે શેવાળ છે અને આ સ્પેગ્નમ છે કે જે વધારે પડતા પાણીની અસરથી સડી જાય છે. અને સડી જાય એટલે કેવો થઈ જશે? એક પ્રકારનો આપણે કહીએ તો લોંદો. લોંદો એટલે અહીંયા કયો શબ્દ વાપરેલો છે? લોચો થઈ ગયેલો આ જે વનસ્પતિજન્ય પદાર્થ છે કે જેને પીટ કહેવામાં આવે છે. અને આ જે સડી ગયેલો પદાર્થ છે કે જેનો ખોરાક તરીકે જેનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. અને આ જે મોસ છે, સ્પેગ્નમ જાતિ છે, એટલે કે જે દ્વિઅંગી વનસ્પતિઓ છે કે જેની જલ ગ્રહણ ક્ષમતા વધારે હોય છે. જલ ગ્રહણ ક્ષમતા એટલે શું કહેવાય? કે પાણીને ગ્રહણ કરી દે તેને શું કહેવાય? જલ ગ્રહણ ક્ષમતા. તો એની આ ખાસિયતના પરિણામે જે જીવન જરૂરી માલ સામાનની હેરફેર માટે એનો ઉપયોગ થાય છે. હવે તમને એમ થાય કે કેવી રીતે? કે હેરફેર માટે સામગ્રી બાંધવા તરીકે લાંબા સમયથી એ ઉપયોગિતા ધરાવે છે. હવે તમને એમ થાય કે આ તે શું કહેવા માંગે છે? કે ધારો કે આ જીવન જરૂરી માલ સામાન છે, તો એ જે જીવન જરૂરી માલ સામાન છે તો એને આ મોસ વડે પેકિંગ કરશે. એટલે કે આ જે દ્વિઅંગી વનસ્પતિ છે તો એનો એઝ અ પેકિંગ મટીરિયલ તરીકે ઉપયોગ થાય છે અને એની અંદર જરૂરી સામાન મૂકવામાં આવે છે, જેથી કરીને જો વાતાવરણ કદાચ ભેજયુક્ત થાય તો વાતાવરણની ભેજ જે છે તે આ દ્વિઅંગી વનસ્પતિ ગ્રહણ કરી લેશે, પરંતુ એની અંદર જે પેકિંગ કરેલું મટીરિયલ છે એને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. તો આવી રીતે એઝ અ પેકિંગ મટીરિયલ તરીકે દ્વિઅંગી વનસ્પતિનો ઉપયોગ થાય છે. હવે ઘણી એવી મોસ જે છે તો એ મોસ જે છે તે લાઇકેન સાથે જોડાય છે અને લાઇકેન સાથે જોડાઈને ખડકોની વસાહત બનાવે છે. તો આવી રીતે મોસ એ લાઇકેન સાથે ખડકોની વસાહત માટેના પ્રથમ સજીવ તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે તે પરિસ્થિતિકીય દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. કેમ? કારણ કે આપણે જાણેલા છે કે લાઇકેન્સ જે છે તે ખૂબ જ સારા પ્રદૂષણ સૂચકો છે. તો જ્યાં પ્રદૂષણ વધારે હશે ત્યાં લાઇકેન નહીં ઉગશે. તો એવી રીતે એ પરિસ્થિતિકીય દ્રષ્ટિએ આ જે મોસ છે તે લાઇકેન સાથે જોડાઈને વસાહત બનાવે છે. તો આ રીતે પરિસ્થિતિકીય રીતે એ ખૂબ જ અગત્યના છે. હવે આ જે દ્વિઅંગી વનસ્પતિઓ છે ને તે શું કરે છે? ઘણીવાર ખડકોનું વિઘટન કરે છે. દ્વિઅંગી વનસ્પતિ જે છે તે ખડકોનું વિઘટન કરે છે. એટલે કે એની લીધે ધારો કે આ ખડક છે તો આ ખડકનું વિઘટન કરે છે. અહીંયા તમને બતાવ કે ધારો કે આ ખડક છે તો અહીંયા એનું શું કરે છે? આ દ્વિઅંગી આવી રીતે વિઘટન કરે છે. વિઘટન કરે એટલે કે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેમ કે આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી, તો એ જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે તો એની વૃદ્ધિ માટે એ જગ્યા પૂરી પાડે છે. એ એક પ્રકારનું આધાર બનાવે છે. આવી રીતે જો વિઘટન પેર એટલે કે એના મૂળ શું થાય? ખડકની અંદર જતા રહેશે, એટલે કે વનસ્પતિ જે છે તે સારી રીતે ઉગી શકે. હવે મોસ જે છે ને
તે ખૂબ ગીચ રીતે ગોઠવણી ધરાવે. હવે ગીચ રીતે ગોઠવણી ધરાવે એટલે શું થાય કે આવી રીતે એક પ્રકારની જમીનની ઉપર એક સાદડી જેવી રચના બનાવે છે. એક જ એકદમ જ લગોલગ ઉગે. લગોલગ ઉગે એટલે એક પ્રકારની આવી રીતે સાદડી જેવી રચના બનાવે. અને સાદડી જેવી રચના જો ખડક પર બનાવે, હવે ધારો કે આ ખડક છે, આ ખડક છે, બરાબર. હવે આ ખડક છે ને આ ખડકની ઉપર આવી રીતે આખી મોસ જે છે તે ફેલાઈ જાય છે. ફેલાઈ જાય એટલે એને શું શબ્દ વાપરો છે અહીંયા? તો સાદડી શબ્દ વાપરો છે. પરિણામે શું થાય? અહીંયા ગમે તેટલો વરસાદ પડે તો શું થાય? જમીનનું ધોવાણ થશે નહીં. હવે ધારો કે આ જમીન છે અને આ જમીનની ઉપર આવી રીતે મોસ એક પ્રકારનું લેયર બનાવે, જેને શું કહેવાય? સાદડી. તો શું થાય? ગમે તેટલો વરસાદ પડે તો એના લીધે જમીનનું ધોવાણ અટકી જાય છે. હવે દ્વિઅંગીના પ્રકારની વાત કરીએ તો દ્વિઅંગી છે તે બે ભાગમાં વિભાજિત થાય છે. એક તો લીવરવટ અને બીજું મોસ. મોસ કે જેને શેવાળ પણ કહેવામાં આવે છે. તો તમારો અહીંયા જે દ્વિઅંગી વનસ્પતિના સામાન્ય લક્ષણોનો ટોપિક પૂરો થાય છે. તમને એક્ઝામમાં ઘણીવાર આંખો પણ પૂછાઈ શકે, ક્યાં તો પછી ફલનક્રિયા બી પૂછાઈ શકે, ક્યાં તો પછી દ્વિઅંગીની આર્થિક અગત્યતા સમજાવો એ પ્રશ્ન પણ પૂછાઈ શકે. હવે આપણે દ્વિઅંગીના પ્રકાર વિશે ચર્ચા કરીશું. દ્વિઅંગીના બે પ્રકારો છે, એટલે કે બે ભાગમાં એને વિભાજિત કરવામાં આવે છે. પહેલો પ્રકાર છે લીવરવર્ટ અને બીજો પ્રકાર છે મોસ. તો પહેલા આપણે લીવરવર્ટ વિશે અભ્યાસ કરીશું. લીવરવર્ટ કે જેને પ્રહરિતા પણ કહેવામાં આવે છે. તો એક્ઝામમાં તમને પ્રશ્ન એ રીતે પણ પૂછાઈ શકે કે લીવરવર્ટ વિશે નોંધ લખો, ક્યાં તો પછી લીવરવર્ટ વિશે માહિતી આપો. લીવરવર્ટ તો ક્યાં જોવા મળે છે? ભેજયુક્ત અને છાયાપ્રિય વિસ્તારમાં જોવા મળે છે, એટલે કે વૃદ્ધિ પામે છે. કે જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ તો ઝરણાના કિનારા પર કે જ્યાં ભેજયુક્ત વાતાવરણ હોય, તેમજ જે ભેજવાળા મેદાનો છે, ભીની જમીન છે, વૃક્ષની છાલ છે, તેમજ લાકડાની ઊંડાઈએ આ લીવર્ટનો વનસ્પતિ દેહ સુકાયક જોવા મળે છે. એનું એક્ઝામ્પલ આપણે એક લીવરવર્ટનું લઈએ તો માર્કેન્શિયા. હવે ઘણીવાર આ દેહ સુકાયક સ્વરૂપે પણ જોવા મળે છે, ક્યાં તો પછી પત્રમય સભ્યો પણ આને શું કહેવાય? આવી રીતે ઘણીવાર પત્રમય સભ્યો, ઘણીવાર આ શું કહેવાશે? સુકાયક. આ બંને જે આકૃતિ દોરેલી છે તે કેવો વનસ્પતિ દેહ ધરાવે છે? તો સુકાયક જેવો વનસ્પતિ દેહ ધરાવે છે. હવે ઘણા જે હોય ને તે કેવા હોય? પત્રમય. પત્રમય એટલે કે પ્રકાંડ જેવી રચના ધરાવે છે, કે જેમાં બે હરોળમાં એટલે કે બે લાઈનમાં પર્ણ જેવા ઉપાંગો હોય છે. એટલે લીવરવર્ટ જે છે એ સુકાયક પણ જોવા મળે છે અને એનામાં પ્રકાંડ જેવી એટલે કે પત્રમય સભ્યો પણ જોવા મળે છે. પત્રમય સભ્ય એટલે કે શું કહેવાય? કે આવી રીતે પ્રકાંડ હોય ને એમાં આવી રીતે બાજુમાં બે હરોળમાં ગોઠવાયેલા પર્ણ પણ જોવા મળે છે. આપણે એના પ્રજનન વિશે વાત કરીએ તો બંને પ્રકારનું પ્રજનન જોવા મળે છે. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન પણ જોવા મળે છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ અલિંગી પ્રજનન, કે જેમાં એક જ સજીવની જરૂર હોય છે. તો અલિંગી પ્રજનન ક્યાં તો પછી અવખંડન દ્વારા કરે, ક્યાં તો એનામાં એક વિશિષ્ટ રચના આવેલી હોય છે. તો કઈ વિશિષ્ટ રચના? તો કુડમલી. તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો કે જેમાં આ રેડ કલરથી જે દોર્યું છે તે શું છે? કુડમલી પ્યાલો. તો આ જે કુડમલી પ્યાલો જે છે કે જેમાં નાની કૂપદાનીઓ વિકાસ પામે છે, બરાબર. આ જે વિશિષ્ટ રચના કુડમલી પ્યાલો જે છે કે જેમાં નાની કૂપદાનીઓ વિકસે છે અને આ જે નાની કૂપદાની કૂપમળી પ્યાલામાંથી જે નાની કૂપદાનીઓ શું કરે કે આ જે પિતૃદેહ છે એમાંથી આવી રીતે છૂટી પડે છે. એ શું થશે? એમાંથી જે નાની
કુબધાની છે તે આને શું કહેવાય? પિતૃદેહ. પિતૃદેહમાંથી આવી રીતે જે નાની કુબધાનીઓ શું થાય છે? છૂટી પડે છે અને છૂટી પડીને એ શું થાય? સ્વતંત્ર નવા છોડમાં પરિણમે છે. એટલે કે આ નાની જે કુબધાની છે તો આ નાની કુબધાનીમાંથી આવી રીતે સ્વતંત્ર નવા છોડનું નિર્માણ થાય છે. તો એને શું કહેવાય છે? અલિંગી પ્રજનન કહેવાય છે. કે અલિંગી પ્રજનન બે પ્રકારે થાય. અવખંડન દ્વારા બી થઈ શકે, એટલે કે આના જે શરીર છે તેના ભાગના ટુકડા થશે અને ટુકડામાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. ક્યાં તો પછી આવી રીતે વિશિષ્ટ રચના કુંડવલી પ્યાલો જોવા મળે છે કે જેમાં નાની કુબધાનીઓ વિકાસ પામે, પછી આ કુબધાની છે તે આવી રીતે આ પિતૃદેહ કહેવાય. પિતૃદેહથી છૂટા પડે અને આ છૂટી પડેલી જે કુબધાની છે તો એ શું થાય છે? સ્વતંત્ર નવા છોડનું નિર્માણ કરે છે. આગળ વાત કરીએ તો લિંગી પ્રજનન. લિંગી પ્રજનન કે જેમાં બે સજીવની જરૂર હોય છે, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ. તો હવે અહીંયા આપણે વાત કરીએ ને કે નરજન્યુ અને આ જે માદાજન્યુ છે તે અલગ અલગ સુકાઈ પર ઉદ્ભવે છે. તમે અહીંયા જોઈ શકો છો, આ સુકાઈ છે કે જેના પર સ્ત્રીજન્યુ ધાનીધર જોવા મળે છે. આ સુકાયક છે કે જેના પર પુંજન્યુ ધાનીધર જોવા મળે છે. આ જે સ્ત્રીજન્યુ ધાનીધર છે તેમાં શેનું નિર્માણ થાય? તો એમાં સ્ત્રીજન્યુનું નિર્માણ થાય છે. એટલે કે આ સ્ત્રીજન્યુ ધાનીધર છે કે જેમાંથી સ્ત્રીજન્યુ એટલે કે માદાજન્યુ ઉદ્ભવે છે. જ્યારે આ જે પુંજન્યુ ધાનીધર છે એટલે કે આ કે જેમાંથી નરજન્યુ ઉદ્ભવે છે. બીજી વસ્તુ, તમને એક્ઝામમાં આ બે આકૃતિ આપી દે કે નીચે આપેલી આકૃતિ કઈ છે તો તમારે આનાથી આઈડેન્ટિફાઈ કરવાનું. જો સ્ત્રીજન્યુ ધાનીમાં આ ભાગ જો અને પુંજન્યુ ધાનીમાં આ ભાગ જો, બંને અલગ છે. તો આના પરથી તમારે આકૃતિ જે છે તે આઈડેન્ટિફાઈ કરવાની કે સ્ત્રીજન્યુની છે કે પુંજન્યુની છે. તો હવે આ નરજન્યુ ઉદ્ભવે અને આ જે છે તેમાંથી માદાજન્યુ ઉદ્ભવે છે. તો આવી રીતે અલગ અલગ સુકાઈ પરથી બંને ઉદ્ભવે છે. હવે શું થશે કે આમાં આવી રીતે જ્યારે પણ લિંગી પ્રજનન કરતા આ જે જ ભાગ છે તો એમાં આ સુકાઈ સાથે જે ભાગ જોડાયેલો હોય ને તો એને શું કહેવાય? બીજાણુજનક પાદ. આ જે ધારો કે તમને એક આકૃતિ દોરીને અહીંયા બતાવ, છૂટી આ સુકાઈથી છૂટી બતાવો કે જેમાં આધારક એટલે કે આ પિતૃદેહ સાથે જે ભાગ જોડાયેલો હોય તો એને શું કહેવાય? બીજાણુજનક પાદ કહેવામાં આવે છે. હવે આ તમને જે દંડ જેવો ભાગ દેખાય છે તો આ દંડ જેવા ભાગને પ્રાવર દંડ કહેવામાં આવે છે. અને આ તમને આ જે ઉપર કે જેમાંથી જન્યુઓનું નિર્માણ થાય છે કે આ ભાગને પ્રાવર કહેવામાં આવે છે. તો આવી રીતે જે લિંગી પ્રજનન કરતા જે સુકાયક છે તો એમાં આવી રીતે વિશિષ્ટ લિંગી અંગનું નિર્માણ થાય છે કે જે આધારક પિતૃદેહ સાથે જોડાય તેને બીજાણુજનક પાદ કહેવાય છે. આને પ્રાવર દંડ કહેવાય છે ને અહીંયા કે જેમાંથી જન્યુઓનું નિર્માણ થાય છે તેને પ્રાવર કહેવાય છે. તો આવી રીતે એ બીજાણુજનક પાદ પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત થાય છે. હવે શું થશે કે આ જે પ્રાવર છે અર્ધીકરણ બાદ પ્રાવરમાં શું થાય છે? બીજાણુઓ ઉત્પન્ન થાય છે. એટલે કે આ જે પ્રાવર છે તો એમાં અર્ધીકરણની પ્રક્રિયા થશે અને અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા બીજાણુઓ ઉત્પન્ન થાય છે. સેમ અહીંયા પણ એ થશે કે અહીંયા આ જે પુંજન્યુ ધાનીધર છે કે જેમાં આ પ્રાવર કહેવાય, આ પ્રાવરમાં શું થશે? અર્ધીકરણની પ્રક્રિયા થશે અને અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા બીજાણુઓ ઉત્પન્ન થાય છે. હવે આ જે ઉત્પન્ન થયેલા બીજાણુઓ કેવા હોય છે? તો એકકીય હોય છે. બરાબર? અર્ધીકરણ બાદ શું થાય છે? પ્રાવરમાં આ બીજાણુઓ ઉત્પન્ન થાય છે
અને બીજાણુઓ શું થાય છે? અંકુરિત થઈને મુક્તજીવી જન્યુજનકમાં પરિણમે છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની કે લિંગી પ્રજનન કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ અલગ અલગ સુકાઈ પર ઉદ્ભવે છે એ બીજાણુજનક પાઠ પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત થાય છે. હવે આ જે પ્રાવર છે કે જેમાં અર્ધીકરણ થશે અને અર્ધીકરણથી બીજાણુ ઉત્પન્ન થાય છે. હવે આ બીજાણુ શું થાય? અંકુરિત થઈને શું થશે? મુક્ત થશે અને મુક્ત થઈને જન્યુજનકમાં પરિણમે છે. આટલું ખ્યાલ આવ્યું? એટલે અહીંયા લિંગી પ્રજનનમાં શું થાય કે આ જે છે આ જે પૂજન્યુ છે તો આ પૂજન્યુમાંથી પૂજન્યુધાની છે તો પૂજન્યુધાનીમાંથી નરજન્યુ મુક્ત થઈને સ્ત્રીજન્યુધાની સુધી પહોંચે છે. સ્ત્રીજન્યુધાની સુધી પહોંચે એટલે આ શું થશે? અહીંયા બીજાણુજનક અવસ્થાનું નિર્માણ થાય. બીજાણુજનક અવસ્થા એટલે કે અહીંયા ફલિતાંડ બને. પછી અહીંયા ફલિતાંડ બન્યા બાદ શું થશે? બીજાણુજનકનું નિર્માણ થાય. પછી બીજાણુજનક અર્ધીકરણ થાય. અર્ધીકરણમાં જઈને બીજાણુ નિર્માણ કરે અને બીજાણુનું એ શું કરે? એકકીય વનસ્પતિ દેહમાં પછી પરિણમે છે. જે આપણે લીલમાં જે ફલનની પ્રક્રિયા થઈ ભણી ગયા ને તે જ સેમ વસ્તુ અહીંયા થાય છે. ચર્ચા કરીએ મોસ. મોસ કે જેને શેવાળ પણ કહેવામાં આવે છે. હવે એની આપણે દેહ રચનાની વાત કરીએ તો એમાં મુખ્યત્વે 2 અવસ્થાઓ ધરાવે છે. એટલે કે મોસની વાત કરીએ તો મોસના જીવનચક્રની જે પ્રભાવી અવસ્થા એકકીય જન્યુજનક છે. એટલે કે એનો વનસ્પતિ દેહ કેવો હોય છે? એકકીય હોય છે. તો એને શું કહેવાય? પ્રભાવી અવસ્થા કહેવાય છે. એમાં જે જોવા મળતી દ્વિકીય અવસ્થા છે એટલે કે બીજાણુજનક અવસ્થા. હવે એ જે બીજાણુજનક અવસ્થા છે એ થોડા સમય માટે જ જોવા મળે છે એટલે એને પ્રભાવી અવસ્થા કહેવાતી નથી. લાંબા સમય સુધી જન્યુજનક અવસ્થા જોવા મળે એટલે એને શું કહેવાય? પ્રભાવી અવસ્થા. તો આ જે જન્યુજનક અવસ્થા છે તો એ પણ કેટલી અવસ્થા ધરાવે છે? તો એ 2 અવસ્થાઓ ધરાવે છે. એટલે તમારે મોસમાં શું યાદ રાખવાનું કે મોસનું જે જીવનચક્ર છે જન્યુજનક તો એ 2 અવસ્થાઓ ધરાવે છે. પહેલી અવસ્થા કે જેને શું કહેવામાં આવે? પ્રતંતુ અવસ્થા કહેવામાં આવે છે. હવે આ જે પ્રતંતુ અવસ્થા છે કે જે બીજાણુમાંથી સીધી જ વિકાસ પામે છે અને તે વિસર્પી એટલે કે ભૂપ્રસારી એટલે જમીન પર ફેલાય તેને શું કહેવાય? ભૂપ્રસારી કહેવામાં આવે છે. હવે જે આવી રીતે જમીન પર ફેલાય બરાબર તો એને આવી રીતે તંતુ સ્વરૂપે હોય એને શું કહેવાય? પ્રતંતુ અવસ્થા. તો આ જે પ્રતંતુ અવસ્થા છે તે ડાયરેક્ટ જ બીજાણુમાંથી સીધા નિર્માણ પામે છે અને એ આવી રીતે જમીન પર ફેલાયેલા હોય છે એટલે એને શું કહેવાય? વિસર્પી અથવા તો એને ભૂપ્રસારી કહેવામાં આવે છે. અને આ જે પ્રતંતુ છે તે કેવા હોય છે? લીલા હોય છે. આવી રીતે શાખાઓમાં વિભાજિત થયેલા હોય એટલે એને શું કહેવાય? શાખિત. અને ઘણીવાર આવી રીતે તંતુમય હોય છે. બીજી અવસ્થા કે જેને પર્ણમય અવસ્થા કહેવામાં આવે છે. તો તમને અહીંયા આકૃતિ દોરીને બતાવો. હવે આ પ્રથમ અવસ્થા કે જેમાં પ્રતંતુ ગ્રીન કલરના હોય અને આવી રીતે જમીન પર ફેલાયેલા હોય છે. બીજી અવસ્થા પર્ણમય અવસ્થા. પર્ણમય અવસ્થા એટલે કે શું કહેવાય? પર્ણ ધરાવે. સાચા પર્ણ ન ધરાવે પણ પર્ણ જેવી રચના ધરાવે કે જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે છે અને તેઓ સીધા કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી બનાવે છે. એટલે કે બીજી અવસ્થા એટલે શું કહેવાય? કે ધારો કે આ પ્રતંતુ છે કે જેમાંથી જે બીજો પ્રતંતુ નિર્માણ પામે છે તો આવી રીતે આ જે બીજો દ્વિતીયક જે પ્રતંતુ નિર્માણ પામે છે તો તે આવી રીતે સીધો વિકાસ પામશે. આવી રીતે આડો ન વિકાસ પામતા આવી રીતે સીધો વિકાસ પામે છે અને એમાં આવી રીતે કુંતલમય રીતે પર્ણ ગોઠવાયેલા હોય છે. તો આને શું કહેવાશે? પર્ણમય અવસ્થા કહેવાય છે. અને આવી રીતે જે જમીન પર ફેલાય છે તો એને પ્રતંતુ અવસ્થા કહેવાય છે. હવે આપણે આ
પર્ણ ધરાવતી રચનાની વાત કરીએ આવી રીતે કુંતલમય. કુંતલમય એટલે શું કહેવાય કે ધારો કે આ પર્ણ છે તો આ જે પ્રતંતુ છે તો એમાં આવી રીતે પર્ણ ગોઠવાય છે. એક પર્ણ અહીંયા, બીજો પર્ણ અહીંયા, ત્રીજો પર્ણ અહીંયા, આવી રીતે કુંતલમય ગોઠવાય છે. હવે આ જે અવસ્થા, બીજી અવસ્થામાં આ જે પર્ણમય અવસ્થા કહેવામાં આવે છે તે કેવી હોય છે? બહુકોષી હોય છે. અને બહુકોષી અને આવી રીતે શાખિત મૂલાંગો ધરાવે છે. બહુકોષી અને આવી રીતે શાખિત મૂલાંગો ધરાવે છે. અને આ જે શાખિત મૂલાંગો જે છે, હવે આની સાથે જોડાયેલું ન રહેતા અલગ બી થઈ જાય છે ઘણીવાર, તો આવી રીતે શાખિત મૂલાંગો ધરાવે છે. અને આ જે મૂલાંગો છે શાખિત, તે જમીન સાથે જોડાયેલા હોય છે કે જે અહીંયા ઉપરની તરફ લિંગી અંગો ધારણ કરે છે. લિંગી અંગો એટલે કે સ્ત્રીજન્યુધાની અને પુંજન્યુધાની ધારણ કરે છે. હવે પ્રજનનની આગળ વાત કરીએ તો બંને પ્રકારનું પ્રજનન જોવા મળે. અલિંગી પ્રજનન કે જેને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે, કારણ કે વનસ્પતિમાં અલિંગી પ્રજનન થાય છે એટલે એની માટે આપણે શબ્દ કયો વાપરીશું? તો વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન બે રીતે થાય છે, અવખંડન દ્વારા અને કલિકા સર્જન દ્વારા થાય છે. લિંગી પ્રજનન કે જેમાં લિંગી અંગો ભાગ ભજવે, કે પુંજન્યુધાની જેમાંથી નરજન્યુનું નિર્માણ થાય છે, સ્ત્રીજન્યુધાની કે જેમાંથી માદાજન્યુનું નિર્માણ થાય છે. નરજન્યુ અને માદાજન્યુ જેનું જોડાણ થઈને ફલિતાંડ બને છે. હવે આ ફલિતાંડ જે વિકાસ પામે છે કે જેને કઈ અવસ્થા કહેવાય? તો એને બીજાણુજનક કહેવામાં આવે છે. તો આ જે બીજાણુજનક દરમિયાન શું થાય છે? બીજાણુજનક પાદનું નિર્માણ થાય છે, પ્રાવરદંડ અને પ્રાવરનું નિર્માણ થાય છે. તો તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો કે આને શું કહેવાય? પ્રાવરદંડ અને પ્રાવર. અને આ જે વનસ્પતિ દેહ સાથે જોડાયેલો જે ભાગ હોય અહીંયા, તો એને શું કહેવાય છે? બીજાણુજનક પાદ કહેવામાં આવે છે. હવે આ પ્રાવરમાં અર્ધીકરણ થશે અને અર્ધીકરણ દ્વારા શું થશે? બીજાણુનું નિર્માણ થાય છે. હવે આ બીજાણુ જે છે તે શું થાય છે? ખરી પડે છે જમીન પર, અને એ જમીન પર ખરી પડતા એમાંથી સ્વતંત્ર નવા છોડનું નિર્માણ થાય છે. તો આવી રીતે લિંગી પ્રજનન થશે કે સ્ત્રીજન્યુ છે તો સ્ત્રીજન્યુ પાસે નરજન્યુ પહોંચશે, ફલિતાંડ બનાવશે, બીજાણુજનક અવસ્થાનું નિર્માણ થાય છે. હવે બીજાણુ જે છે તે શેનું નિર્માણ કરે? બીજાણુજનક પાદ, પ્રાવરદંડ અને પ્રાવરનું નિર્માણ કરે. હવે આ જે પ્રાવરમાં બીજાણુ હોય છે કે જે અર્ધીકરણ દ્વારા બીજાણુ નિર્માણ કરે, અને બીજાણુ વિકરણ પામે એટલે કે ખરી પડે અને એમાંથી સ્વતંત્ર છોડનું નિર્માણ થાય છે. એવી રીતે જો આપણે કીધેલું તેમ જ્યારે આપણે સામાન્ય લક્ષણો ભણી ગયા ને, એમાં ફલનની ક્રિયા ભણી ગયા કે આ જે બીજાણુજનક અવસ્થા એ મુક્ત જેવી નથી. આવી રીતે જે પ્રકાશ સંશ્લેષી જન્યુજનક છે તેની સાથે જોડાયેલું રહે છે અને એમાંથી પોષણ મેળવે છે. પછી એવી રીતે આ પ્રાવર છે કે જેમાં અર્ધીકરણ થશે, બીજાણુ નિર્માણ થશે અને આ બીજાણુ ખરી પડે, અંકુરિત થઈ અને અંકુરિત થઈને નવા છોડનું નિર્માણ કરે છે. હવે આપણે કેટલા ઉદાહરણ જોઈએ. ફ્યુનેરિયા, પોલિટ્રિકમ અને સ્પેગ્નમ આના ઉદાહરણ છે, જેને શોર્ટકટમાં તમારે કેવી રીતે યાદ રાખવાનું? FPS. F એટલે ફ્યુનેરિયા, P એટલે પોલિટ્રિકમ અને S એટલે સ્પેગ્નમ. તો બધામાં તમે સામાન્ય લક્ષણોમાં પણ આવી રીતે સેમ જ છે. ઇવન લીવરવર્ટમાં પણ આવી રીતે સેમ જ છે કે પુંજન્યુ, ફલિતાંડ કે ફલિતાંડમાંથી આવી રીતે બીજાણુજનક જે વિકાસ પામીને પાદ, પ્રાવરદંડ અને પ્રાવરનું નિર્માણ કરે છે. પ્રાવરમાં બીજાણુ હોય છે કે જેનું અર્ધીકરણ થશે. હવે એ બીજાણુ આવી રીતે છૂટા પડે અને સ્વતંત્ર છોડનું નિર્માણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું અહીંયા દ્વિઅંગી ટોપિક કમ્પ્લીટ થાય છે.